નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સ્ટબુકના યુનિટ 2 બ્લેક બોય એનો અભ્યાસ કરીશું. એના લેખક છે રિચાર્ડ રાઇટ. આમ તો બ્લેક બોય એ રિચાર્ડ રાઇટની એક ઓટોબાયોગ્રાફી છે, એટલે આત્મકથા છે. અહીંયા જે બ્લેક બોય લીધેલો છે એક એક્સ્ટ્રેક્ટ છે, એટલે એ બાયોગ્રાફીમાંથી, એ ઓટોબાયોગ્રાફીમાંથી લીધેલો એક અંશ છે, એક એક્સ્ટ્રેક્ટ છે. આ એક વાર્તા છે. વાર્તામાં લેખક જ્યારે નાના હતા ત્યારનો એક પ્રસંગ આમાં એમણે વર્ણન કર્યો છે. લેખક એમના મધર જોડે રહેતા હતા અને ત્યારે એ સમય દરમિયાન રેસિઝમ એટલે કે જાતિવાદ, રંગભેદ એમની ચરમસીમાએ હતો. અને ત્યારે એ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એમનું આખું વર્ણન અહીંયા આપેલું છે. બ્લેક બોય એટલે તમે સમજી ગયા છો, લેખક એક નિગ્રો, એક હબસી હતા અને એક હબસી તરીકે ગોરા લોકો કેવો એમની સાથે વ્યવહાર કરતા, રંગભેદનું એમનું સરસ વર્ણન છે. સ્ટોરી છે, મજા આવશે. આપણે એ સ્ટોરીની શરૂઆત કરીએ. લેખક એમના મધર જોડે રહેતા હતા. એમના પિતા એમની જોડે ન હતા, એમને છોડી અને અન્ય કોઈ જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. એમની મધર જોડે રહેતા હતા ત્યારે પાઠની શરૂઆતમાં લેખક લખે છે, માય મધર ફાઇનલી વેન્ટ ટુ વર્ક એઝ અ કુક. મારી માતા અંતે એને થોડું કામ મળ્યું, કુક તરીકેનું, એક રસોઈ બનાવનાર વ્યક્તિ તરીકેનું કામ એમને ફાઇનલી મળ્યું. એન્ડ લેફ્ટ મી એન્ડ માય બ્રધર અલોન ઇન ધ ફ્લેટ ઈચ ડે વિથ અ લોફ ઓફ બ્રેડ એન્ડ અ પોટ ઓફ ટી. જ્યારે કુક તરીકે એમના મધર કામે જતા ત્યારે લેખક અને એના ભાઈ માટે દરરોજ બ્રેડનો એક લોફ, એક ટુકડો અને ચાનો એક પોટ, એક કીટલી ભરી અને એમના માટે રાખી જતા. વેન શી રિટર્ન્ડ ઇન ધ ઇવનિંગ શી વુડ બી ટાયર્ડ એન્ડ ડિસ્પિરિટેડ. જ્યારે એમના મધર દિવસના અંતે કામ પૂરું કરીને ઘરે આવે ત્યારે ખૂબ જ થાકી જતા અને ડિસ્પિરિટેડ થઈ જતા, એટલે હતાશ થઈ જતા, નિરાશ થઈ જતા. એન્ડ વુડ ક્રાય અ લોટ, અને ખૂબ રડતા. સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક વેન શી વોઝ ઇન ડિસ્પેર, જ્યારે તેણી હતાશામાં હોય, શી વુડ કોલ અસ ટુ હર એન્ડ ટોક ટુ અસ ફોર અવર્સ. તેણી અમને બોલાવતા અને અમારી સાથે કલાકો સુધી વાત કરતા. ટેલિંગ અસ દેટ વી નાવ હેડ નો ફાધર, અને અમને કહેતા કે જો છોકરાઓ, હવે તમારા પિતા છે એ આપણી સાથે રહેતા નથી. that our lives would be different from those of other children. હવે આપણું જીવન છે એ બીજા બાળકો કરતાં જુદું હશે. that we must learn as soon as possible to take care of ourselves. જેટલું શક્ય હોય એટલું જલ્દી આપણે આપણી જાતનું કેવી રીતે ધ્યાન રાખી શકીએ એ હવે શીખી લેવાનું છે, એવું એમના મધર એમને કહેતા, એમને બોલાવીને. ટુ ડ્રેસ અવર સેલ્વ્સ, આપણી જાતે કપડાં પહેરી લેવાના. ટુ પ્રિપેર અવર ઓન ફૂડ, આપણું ખાવાનું ભોજન એ પણ જાતે બનાવી લેવાનું. દેટ વી મસ્ટ ટેક અપોન અવર સેલ્વ્સ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધ ફ્લેટ. અને જે ફ્લેટમાં, જે મકાનમાં રહેતા હતા એની પૂરી જવાબદારી પણ હવે છોકરાઓએ એમની માતાની જોડે નિભાવવી પડશે. ક્યારે? વાઇલ શી વર્કડ, જ્યારે તેણી કામ કરવા માટે ફ્લેટની બહાર જતા, ઘરની બહાર જતા, ત્યારે આ બધી જવાબદારીઓ છે એ છોકરાઓ હવે નિભાવતા શીખી લેવાનું છે, એવું એમના માતાએ એમને કીધું. હાફ ફ્રાઇટન્ડ, અડધી ડરી ગયેલી હાલતમાં. વી વુડ પ્રોમિસ સોલેમલી, અમે ગંભીરતાથી, સોલેમલી એટલે ગંભીરતાથી એમને પ્રોમિસ કરતા, એમને વચન આપતા. વી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ હેડ હેપન્ડ બિટવીન અવર ફાધર એન્ડ અવર મધર. અમને સમજાતું નહીં કે અમારા પિતા અને અમારી માતા વચ્ચે શું થયું.
એમનો જે સંબંધ છે ડિસ્ટર્બ થયો, બગડ્યો છે, એમના પિતા એમની જોડે રહેતા નથી, તો એ બંને વચ્ચે શું થયું એની સમજણ એ નથી સમજતા. And the most that these long talks did to us was to make us feel a vague dread. અને આ લાંબી જે વાતો એમની મધર એમની જોડે કરતા, એમની સાથે કરતા, એમનાથી માત્ર એમની અંદર એક અસ્પષ્ટ ડર, વેગ એટલે અસ્પષ્ટ, ડ્રેડ એટલે ડર, એમની અંદર ફીલ થતો, એ અનુભવતા, મહેસૂસ કરતા. Whenever we asked why father had left, she would tell us that we were too young to know. જ્યારે આ છોકરાઓ એમના મધરને પૂછતા કે એમના પિતાશ્રી એમને શા માટે છોડીને જતા રહ્યા, ત્યારે એમની માતા એમને કહેતા કે તમે હજુ આ સમજવા માટે ખૂબ નાના છો, ટુ યંગ. વન ઇવનિંગ માય મધર ટોલ્ડ મી, એક સાંજે મારી માતાએ મને કહ્યું દેટ દેર આફ્ટર આઈ વુડ હેવ ટુ ડુ ધ શોપિંગ ફોર ફૂડ. હવે પછીથી ફૂડ માટેનું જે શોપિંગ છે, ખરીદી છે, એ તારે કરવાની છે, એવું લેખકની માતાએ લેખકને કહ્યું. શી ટુક મી ટુ ધ કોર્નર સ્ટોર ટુ શો મી ધ વે. એમને બહાર લઈ ગયા ખૂણા ઉપર અને દુકાનનો રસ્તો બતાવ્યો. આઈ વોઝ પ્રાઉડ. લેખકને ગૌરવ થયું. આઈ ફેલ્ટ લાઈક અ ગ્રોન અપ. એમને એવું થયું કે હવે જાણે એ મોટા થઈ ગયા છે અને એમની માતાએ એમને આ જવાબદારી આપી છે. The next afternoon, I looped the basket over my arm and went down the pavement towards the store. બીજે દિવસે બપોર પછી બાસ્કેટ ખભે નાખીને, લૂપ ડાઉન ધ બાસ્કેટ ઓવર માય આર્મ એટલે બાસ્કેટને ખભે નાખીને હાથમાં લઈને એ પેવમેન્ટ ઉપર, પેવમેન્ટ એટલે ફૂટપાથ, રસ્તો, એ સ્ટોર તરફ આગળ નીકળ્યા જવા. When I reached the corner, જ્યારે ખૂણે પહોંચ્યા, a gang of boys grabbed me. છોકરાઓની એક ગેંગ, એક ટોળકી છે, એ એમને પકડી લે છે. knocked me down, મને નીચે પાડી નાખ્યો. snatched the basket, બાસ્કેટ છે એ સ્નેચ કરી લીધું, આંચકી લીધું. took the money, પૈસા લઈ લીધા. and sent me running home in panic. અને ડરથી, આ પરિસ્થિતિ જોઈ અને લેખક ડરથી, પેનિક એટલે ડર, એક ઘર તરફ દોડી અને જતા રહ્યા. દેટ ઇવનિંગ, એ સાંજે, આઈ ટોલ્ડ માય મધર, એમના મધર જ્યારે કામ પૂરું કરીને સાંજે આવ્યા ત્યારે એમણે એમની માતાને વાત કરી. શેની? વોટ હેડ હેપન, જે બન્યું હતું એમની સાથે, એમણે વાત કરી. બટ સી મેડ નો કોમેન્ટ, પણ તેણીએ કોઈ કોમેન્ટ ન કરી, કંઈ બોલ્યા જ નહીં. સી સેટ ડાઉન એટ વન્સ, તરત જ નીચે બેસી ગયા. wrote another note, બીજી એક ચિઠ્ઠી લખી આપી. and gave me more money, વધારે પૈસા આપ્યા. and sent me out to the grocery again, અને ફરીથી ગ્રોસરી લેવા માટે, કરિયાણું લેવા માટે, ગ્રોસરી એટલે કરિયાણું, એમને મોકલ્યા. I crept down the steps, ફરીથી એ ધીમે ધીમે ડગલા માપતા ગણતા એ આગળ વધ્યા સ્ટોર તરફ. એન્ડ સો ધ સેમ ગેંગ ઓફ બોયઝ પ્લેઇંગ ડાઉન ધ સ્ટ્રીટ, અને એ જ છોકરાઓ કે જેમણે એમને અગાઉ હેરાન કર્યો હતું, પહેલી વખત બધું ઝટી લીધું હતું, એ છોકરાઓને એમણે એ સ્ટ્રીટમાં રમતા જોયા. આઈ રેન બેક ઇન ટુ ધ હાઉસ, એમને જોઈને જ લેખક દોડી અને પાછા ઘરે આવતા રહ્યા. વોટ્સ ધ મેટર, માય મધર આસ્ક્ડ, એમની માતાએ પૂછ્યું, શું થયું? ઇટ્સ ધોઝ સેમ બોયઝ, આઈ સેડ, લેખકે કહ્યું, પેલા એ જ છોકરાઓ ત્યાં છે. દે વિલ બીટ મી, તેઓ મને ફરીથી મારશે. યુ હેવ ગોટ ટુ ગેટ ઓવર દેટ, સી સેડ, એટલે એમની માતાએ કહ્યું, તારે એમનો મુકાબલો કરવો પડશે. ગોટ ટુ ગેટ ઓવર એટલે મુકાબલો કરવો. નાઉ ગો ઓન, હવે જા. આઈ એમ સ્કેર્ડ, આઈ સેડ, લેખકે કીધું, હું ડરી ગયેલો છું, હું એનાથી ડરું છું, મને એનો ડર લાગે છે. ગો ઓન એન્ડ ડોન્ટ પે એની અટેન્શન ટુ ધેમ, જા, એના તરફ કોઈ ધ્યાન આપતો નહીં. પે એટેન્શન એટલે ધ્યાન આપવું. સી સેડ, તેણીએ કહ્યું. આઈ વેન્ટ આઉટ ઓફ ધ ડોર એન્ડ વોકડ બ્રિસ્કલી ડાઉન ધ સાઇડ વોક, નીચે નીકળ્યા બજારમાં, અને એ જે સાઇડ વોક હતું, જે ફૂટપાથ હતો, એમના ઉપર બ્રિસ્કલી એટલે ખૂબ ઝડપથી એ ત્યાંથી નીકળી જવા માટે ચાલ્યા. પ્રેઇંગ દેટ ધ ગેંગ વુડ નોટ
મોલેસ્ટ મી, અને પ્રાર્થના કરતા હતા ભગવાનને કે પેલી ગેંગ છે એ મને મોલેસ્ટ ન કરે, એ મને હેરાન ન કરે. ફરીથી મોલેસ્ટ કરવું એટલે હેરાન કરવું, પરેશાન કરવું. બટ વેન આઈ કેમ બ્રિસ્ટ ઓફ ધેમ સમન શાઉટેડ, પણ જ્યારે હું એમની લગોલગ, બ્રિસ્ટ એટલે લગોલગ, જ્યારે નીકળ્યો એમની બાજુમાંથી, ત્યારે એમાંથી કોઈ એકે શાઉટ કર્યું, બૂમ પાડી. શું બૂમ પાડી? ધેર ઇઝ, જો રહ્યો પેલો નીકળો પાછો. He came towards me and broke into a wild run towards home. તેઓ મારા તરફ આવ્યા એટલે હું મારા ઘર તરફ. કોઈ પીછો કરતો હોય, કોઈ પાછળ પડ્યું હોય અને જે માણસ પ્રાણી દોડે એવી રીતે વાઇલ્ડ રન એ એમના ઘર તરફ દોડવા લાગ્યા, દોડીને ઘરે આવતા રહ્યા. તે ઓવરટુક મી, તેઓએ મને ઓવરટેક કરી લીધો, પકડી લીધો, મારી આગળ નીકળી ગયા. એન્ડ ફ્લંગ મી ટુ ધ પેવમેન્ટ, અને મને પેવમેન્ટ ઉપર એટલે કે ફૂટપાથ ઉપર પાડી નાખ્યો. ફ્લંગ કરવું એટલે ફ્લિંગનું એ ભૂતકાળ છે, પાડી નાખવું. આ યેલ્ડ, લેખક કે મેં બૂમો પાડી, યેલ્ડ એટલે બૂમ પાડવી. પ્લીડેડ, આજીજી કરી, વિનંતી કરી. કિક્ડ, લાતો મારી. બટ દે વેર રેન્ચ ધ મની આઉટ ઓફ માય હેન્ડ, પરંતુ તેઓએ મારા હાથમાંથી પૈસા રેન્ચ કરી લીધા, ઝૂંટવી લીધા, આંચકી લીધા. They yanked me to my feet, તેઓએ મારા પગ ઉપર લાત મારી, કિક મારી. Gave me a few slaps, થોડા સ્લેપ્સ એટલે ઝાપટો મારી, લાત મારી. And sent me home sobbing, અને ડુસકા ભરતા ભરતા એમણે મને ઘરે મોકલ્યો. My mother met me at the door, મારી માતા મને દરવાજે જ મળ્યા. They beat me, આ રડતા રડતા બોલે છે. ગેસ્પ એટલે રડતા રડતા બોલવું, શ્વાસ લેતા લેતા બોલવું. તેઓએ મને માર્યો. દે ટુક ધ મની, મારી પાસેથી પૈસા પણ લઈ લીધા. આઈ સ્ટાર્ટેડ અપ ધ સ્ટેપ્સ, હું ઘરમાં જવા માટે પગથિયા ચડવાની શરૂઆત કરી. સિકિંગ ધ શેલ્ટર ઓફ ધ હાઉસ, અને ઘરમાં આશરો એ શોધવા લાગ્યા. ડોન્ટ યુ કમ ઇન હિયર, માય મધર વોન્ડ મી, મારી માતાએ જેવા લેખક પગથિયા ચડીને ઘરમાં જવા તૈયાર થયા, શરૂઆત કરી એટલે એમની માતાએ એમને વોર્ન કર્યો, એમને ચેતવણી આપી, અંદર આવતો નહીં. ડોન્ટ યુ કમ ઇન હિયર, અહીંયા આવીશ નહીં. આઈ ફ્રોઝ ઇન માય ટ્રેક્સ એન્ડ સ્ટેર્ડ એટ હર, હું તો ભયભીત થયો, સ્તબ્ધ થઈ ગયો, સ્ટન થઈ ગયા, શોક થઈ ગયા. ફ્રોઝ ઇન માય ટ્રેક એક ફ્રેઝ છે, સ્તબ્ધ થઈ જવું, શોક લાગવો. અને એમની માતા તરફ એ તાકીને જોવા લાગ્યા. સ્ટેડ એટલે તાકીને જોવું. બટ દે આર કમિંગ આફ્ટર મી, આઈ સેડ, પણ લેખક કે મેં કહ્યું કે તેઓએ મારો પીછો કર્યો છે, એ મારી પાછળ આવી રહ્યા છે. બટ યુ જસ્ટ સ્ટે right where you are, she said. પણ કે તું જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે. એને ડેડલી ટોન, ગંભીર અવાજમાં એમની માતાએ એમને કહ્યું, જ્યાં ઊભો છે ત્યાં જ ઊભો રહેજે. આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ધીસ નાઇટ ટુ સ્ટેન્ડ અપ એન્ડ ફાઇટ ફોર યોર સેલ્ફ. આજે હું તને શીખવીશ કે કેવી રીતે પોતાના પગ પર ઊભા રહેવું અને લડત આપવી, લડવું તમારા માટે. એ હું તને આજે શીખવા માગું છું. સી વેન્ટ ઇન ટુ ધ હાઉસ, તેણી ઘરમાં અંદર ગયા. એન્ડ આઈ વેઇટેડ, અને મેં એમની પ્રતીક્ષા કરી, રાહ જોઈ. ટેરિફાઈડ, ડરી ગયેલા છે. વન્ડરિંગ વોટ સી વોઝ અબાઉટ, પોતાને આમ આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે કે તેણી શું કરશે હવે. પ્રેઝન્ટલી સી રિટર્ન વિથ મોર મની એન્ડ અનધર નોટ, તેણી થોડા વધારે પૈસા લઈ અને ફરીથી ચિઠ્ઠી લઈ અને આવ્યા. સી ઓલ્સો હેડ અ લોંગ હેવી સ્ટીક, અને સાથે શું લાવ્યા? એક મોટી લાંબી લાકડી લઈ આવ્યા. ટેક ધીસ મની, ધીસ નોટ એન્ડ ધીસ સ્ટીક, સી સેડ, તેણે કહ્યું આ પૈસા લે, આ ચિઠ્ઠી લે અને આ લાકડી લેતો જા. ગો ટુ ધ સ્ટોર એન્ડ બાય ધોઝ ગ્રોસરીઝ, પેલી દુકાને જા અને ગ્રોસરીઝ લઈ આવ, કરિયાણું લેતો આવ.
ઇફ ધોઝ બોયઝ બોધર યુ દેન ફાઇટ. જો પેલા છોકરાઓ તને બોધર કરે, હેરાન કરે, પરેશાન કરે તો એની સામે લડજે. આઈ વોઝ બેફલ્ડ. રાઇટર તો મૂંઝાયા, શું કરવું શું ના કરવું. માય મધર વોઝ ટેલિંગ મી ટુ ફાઇટ અ થિંગ દેટ સી હેડ નેવર ડન બિફોર. મારી માતા મને લડવા માટે કહેતા હતા કે જે એમણે અત્યાર સુધી અગાઉ ક્યારેય નથી કહ્યું. બટ આઈ એમ સ્કેર્ડ, આઈ સેડ. લેખકે દલીલ કરી કે હું ડરેલો છું, હું ડરી ગયો છું, એમનાથી ડરું છું. ડોન્ટ યુ કમ ઇન ટુ ધીસ હાઉસ અન્ટિલ યુ ગોટન ધોઝ ગ્રોસરીઝ, હી સેડ. તેણે કહ્યું કે જ્યાં સુધી પેલી ગ્રોસરીઝ ચિઠ્ઠીમાં લખેલી તું નહીં લઈ આવે ત્યાં સુધી ઘરમાં આવતો નહીં. ડોન્ટ યુ કમ ઇન ટુ ધીસ હાઉસ, આ ઘરમાં આવીશ નહીં. they'll beat me, I said. લેખક વારંવાર કહેવા લાગ્યા, તેઓ મને મારશે, તેઓ મને મારશે. then stay in the streets, don't come back here. તો પછી બજારમાં જ રહેજે, શેરીમાં જ રહેજે, અહીંયા આવતો જ નહીં. I ran up the steps and tried to force my way past her into the house. હું દોડી અને એમના ઘર તરફ, મકાનના જે પગથિયા છે એ ચડી અને એમની માતાની બાજુમાંથી ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી. A stinging slap came on my jaw. એક જોરદાર તમાચો એમની માતાએ એમના જડબા ઉપર એમને માર્યો. I stood on the sidewalk crying. રાઇટર નીચે ફળિયામાં રડતા રડતા ઊભા રહ્યા. પ્લીઝ લેટ મી વેઇટ અન્ટિલ ટુમોરો, આઈ બેગ્ડ. લેખકે બેગ કર્યું, વિનંતી કરી, આજીજી કરી કે મહેરબાની કરી અને આવતીકાલ સુધી મને રાહ જોવા દો, કાલે જઈશ. નો, શી સેડ, ગો નાવ. નહીં, અત્યારે જ જા. ઇફ યુ કમ બેક ઇન ટુ ધીસ હાઉસ વિદાઉટ ધોઝ ગ્રોસરીઝ, આઈ વિલ વીપ યુ. જો ગ્રોસરી વગર તું ઘરમાં આવ્યો તો હું તને મારીશ. વીપ કરવું એટલે મારવું, સોટી લઈને, ચાબુક લઈને. સી સ્લેમ ધ ડોર એન્ડ આઈ હર્ડ ધ કી ટર્ન ઇન ધ લોક. તેણીએ ધડામ, સ્લેમ કરવું એટલે ધડામ અવાજ સાથે દરવાજો બંધ કર્યો અને રાઇટરે અંદરથી તાળું બંધ થઈ ગયું એનો પણ અવાજ સાંભળ્યો. આઈ શુક વિથ ફ્રાઇટ. રાઇટર તો ડરથી શુક, ધ્રુજવા લાગ્યા. શેકનું ભૂતકાળ છે. આઈ વોઝ અલોન અપોન ધ ડાર્ક હોસ્ટાઇલ સ્ટ્રીટ્સ. એ અંધારી અને અનફ્રેન્ડલી, હોસ્ટાઇલ એટલે અનફ્રેન્ડલી, દુશ્મનાવટ ભરી, વાઇલ્ડ એવી બજારમાં રાઇટર એકલા હતા. એન્ડ ધ ગેંગ વેર આફ્ટર મી. અને પેલી છોકરાઓની ગેંગ છે એ મારી પાછળ હતી. આઈ હેડ ધ ચોઇસ ઓફ બીઇંગ બીટન એટ હોમ ઓર અવે ફ્રોમ હોમ. હવે લેખક પાસે બે ચોઇસ, માર તો ખાવાના જ છે. બહાર જાય તો પેલી ગેંગ એમને મારશે અથવા તો ઘરે એમના મમ્મી એમને મારશે. આઈ ક્લચ દેટ સ્ટીક. એમના મમ્મીએ જે લાકડી, પૈસા અને ગ્રોસરીની ચિઠ્ઠી સાથે જે લાકડી આપી હતી એને બરાબર ક્લચ કરી, પકડી. ક્રાઇંગ, રડતા હતા. ટ્રાઇંગ ટુ રીઝન. અને એમણે જરા એમનો બુદ્ધિનો યુઝ કર્યો, તર્ક લગાવ્યું. રીઝન કરવું અહીંયા ક્રિયાપદ છે, તર્ક લગાવવું. ઇફ આઈ આર બીટન એટ હોમ, તો શું તર્ક લગાવે છે કે જો મને ઘરે મારશે મારા મમ્મી, there was absolutely nothing that I could do about it. હું કંઈ નહીં કરી શકું, હું કંઈ રિસ્પોન્ડ નહીં આપી શકું. બટ ઇફ આઈ વેર બીટન ઇન ધ સ્ટ્રીટ્સ, પણ કે જો પેલા છોકરાઓ મને બજારમાં, સ્ટ્રીટમાં મારશે, આઈ હેડ અ ચાન્સ ટુ ફાઇટ એન્ડ ડિફેન્ડ માય સેલ્ફ. તો એમની સાથે હું લડી શકીશ, હું મારી જાતને ડિફેન્ડ કરી શકીશ, મારો બચાવ કરી શકીશ. એવી બુદ્ધિ એમણે લગાવી કે ઘરે મમ્મી મારશે તો કોઈ ઓપ્શન નથી, પણ જો પેલા છોકરાઓ ગેંગ છે એ એમને મારશે તો એ પોતાની જાતનું રક્ષણ લાકડી વડે કરી શકશે. આઈ વોક સ્લોલી ડાઉન ધ સાઇડ વોક. એ ફૂટપાથ ઉપર ધીમે ધીમે આગળ વધ્યા. કમિંગ ક્લોઝર ટુ ધ ગેંગ ઓફ બોયઝ. પેલા છોકરાઓની જે ગેંગ હતી એમની પાસે પહોંચ્યા. હોલ્ડિંગ ધ સ્ટીક ટાઇટલી. લાકડી બરાબર ટાઇટલી, મજબૂતાઈથી એમણે પકડી. આઈ વોઝ સો ફુલ ઓફ ફિયર દેટ આઈ કુડ સ્કેર્સલી બ્રીથ.
એટલો ડર એમના હૃદયમાં મનમાં વ્યાપેલો હતો કે ભાગ્યે જ બહુ મુશ્કેલીથી શ્વાસ પણ લઈ શકતા હતા. સ્કેર્સલી બ્રીથ એટલે માંડ શ્વાસ લેવો. આઈ વોઝ ઓલમોસ્ટ અપોન ધેમ નાવ. હવે લગભગ એમની પાસે, એમની બાજુમાં લેખક પહોંચી ગયા પેલા ગેંગની. ધેર ઇઝ અગેઇન ધ ક્રાય વેન્ટ અપ. તો એમાંનો એક જોરથી બોલ્યો, જો પેલો ફરીથી આવ્યો છે. તે સરાઉન્ડેડ મી ક્વિકલી. તેઓ તરત જ મારી આસપાસ ગોઠવાઈ ગયા. સરાઉન્ડેડ એટલે ગોઠવાઈ જવું આસપાસ. એન્ડ બિગેન ટુ ગ્રેબ ફોર માય હેન્ડ. અને એમના હાથ પકડવાની એમણે શરૂઆત કરી દીધી. આઈ કિલ યુ, આઈ થ્રેટન્ડ. લેખક એમને ધમકી આપી કે હું તમને મારી નાખીશ. તે ક્લોઝડ ઇન. તેઓ નજીક આવ્યા. ઇન બ્લાઇન્ડ ફિયર આઈ લેટ ધ સ્ટીક ફ્લાય. ખૂબ ડરથી, બ્લાઇન્ડ ફિયર એટલે ખૂબ ડરથી મેં મારી લાકડીને ઉડવા દીધી. વીંઝવા માંડ્યા, લાકડી ફેરવવા માંડ્યા. ફિલિંગ ઇટ ક્રેક અગેન્સ્ટ ધ બોય સ્કલ. અને એમને લાગ્યું કે એ લાકડી એક છોકરાની ખોપરી ઉડાડી દીધી. એક છોકરાનું જે માથું છે એમના ઉપર એક પ્રહાર લાગી ગયો. આઈ સ્વંગ અગેઇન. ફરીથી એમણે ઘુમાવી લાકડી, ફેરવી. લેમિંગ અનધર સ્કલ. બીજું સ્કલ એટલે બીજી ખોપડી, બીજું માથું છે એને લેમ કરી નાખ્યું, તોડી નાખ્યું, માથા ફોડ. દેન અનધર. અને એક પછી એક એમ સતત લાકડીઓના પ્રહાર છે વરસાવા લાગ્યા. રિયલાઇઝિંગ દેટ દે વુડ રિટેલિએટ ઇફ આઈ લેટ અપ ફોર અ સેકન્ડ. લેખકને રિયલાઇઝ થઈ ગયું, સમજાઈ ગયું કે જો હું એક સેકન્ડ માટે પણ જો ઢીલું મૂકીશ મારી પકડ તો એ વળતો જવાબ આપશે. એ મારી ઉપર પ્રહાર કરશે, મારી ઉપર એટેક કરશે. આઈ ફોટ ટુ લે ધેમ લો, ટુ નોક ધેમ કોલ, ટુ કિલ ધેમ સો દેટ દે કુડ નોટ સ્ટ્રાઇક. એટલે લેખકે એમને પૂરા જ કરી દેવા, પતાવી જ દેવા, એમને ઠંડા પાડી દેવા. હું નક્કી કર્યું મારી જ નાખું કે આજે મૂકવું જ નહીં, જેથી એ ફરીથી એમના ઉપર સ્ટ્રાઇક ન કરે, હુમલો ન કરે. આઈ ફ્લેડ વિથ ટીયર ઇન માય આઈઝ. આંખમાં આંસુ આવી ગયા અને આંસુ સાથે એમની લાકડી છે વીંઝવા લાગ્યા. ટીથ ક્લેન્ચ્ડ. દાંતને કસકસાવીને. સ્ટાર્ક ફિયર. અત્યંત ડર છે મનમાં, હૃદયમાં. મેકિંગ મી થ્રો એવરી ઓન્સ ઓફ માય સ્ટ્રેન્થ બિહાઇન્ડ ઈચ બ્લો. અને દરેક પ્રહાર પાછળ એમના શરીરમાં જે કોઈ શક્તિ છે એ બધી શક્તિનો યુઝ કરીને, સ્ટ્રેન્થનો યુઝ કરીને એક એક પ્રહાર છે કરવા લાગ્યા. હિટ અગેન એન્ડ અગેન. ફરીને પ્રહાર કરવા લાગ્યા. ડ્રોપિંગ મની એન્ડ ધ ગ્રોસરી લિસ્ટ. અને એમના હાથમાંથી પૈસા અને પેલી કરિયાણાનું જે લિસ્ટ હતું એ પણ પડી ગયું. ધ બોય સ્કેટર્ડ. છોકરાઓ વિખેરાઈ ગયા. સ્કેટર્ડ એટલે વિખેરાઈ જવું. યેલિંગ. છોકરાઓ બૂમો પાડવા લાગ્યા. નર્સિંગ ધેર હેડ્સ. એમના માથાઓ બચાવવા લાગ્યા. નર્સ કરવું એટલે બચાવવું. સ્ટેરિંગ એટ મી ઇન અટર ડિસબિલીફ. અને એ છોકરાઓને માનવામાં નથી આવતું. ડિસબિલીફ એટલે માનવામાં ના આવું. અટર એટલે અત્યંત. એ મારી સામે જોવા લાગ્યા કે આ શું કરી રહ્યો છે. દે હેડ નેવર સીન સચ ફ્રેન્ઝી. આવું ગાંડપણ, આવું પાગલપન એમણે ક્યારેય જોયેલું નહોતું. ફ્રેન્ઝી એટલે પાગલપન. આઈ સ્ટૂડ પેન્ટિંગ, એગિંગ ઓન ધેમ, ટોન્ટિંગ ધેમ ટુ કમ એન્ડ ફાઇટ. લેખક વારે ગયા. એગિંગ ધેમ ઓન. એમને ચીડવતા હતા, એમને ઉશ્કેરતા હતા, એમને પ્રેરણા આપતા હતા કે આવો અને મારી સાથે લડો. વેન દે રિફ્યુઝ. જ્યારે એમણે આમની સાથે લડવાનો ઇનકાર કર્યો, આઈ રેન આફ્ટર ધેમ. લેખક એમની પાછળ દોડ્યા. એન્ડ દે ટોર આઉટ ફોર ધ હોમ સ્ક્રીમિંગ. અને દોડી અને ચીસો પાડતા. સ્ક્રીમ એટલે ચીસ પાડ્યું. એમના ઘર તરફ નીકળી ગયા. ધ પેરેન્ટ્સ ઓફ ધ બોયઝ રશ્ડ ઇન ટુ ધ સ્ટ્રીટ્સ એન્ડ થ્રેટન્ડ મી. એ છોકરાઓના માતા પિતા રશ્ડ એટલે દોડીને આવવું, એ સ્ટ્રીટ્સમાં આવી ગયા અને લેખકને એટલે કે બ્લેક બોયને, આ છોકરાને એ ધમકી આપવા લાગ્યા. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ શાઉટેડ એટ ગ્રોન અપ્સ. અને કે જીવનમાં પહેલી વખત હું મોટા લોકોની સામે મોટે અવાજે વાત કરવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો, ખીજાવા લાગ્યો. ટેલિંગ ધેમ આઈ વુડ ગીવ ધેમ ધ સેમ ઇફ દે બોધર્ડ મી. અને એમને પણ કહી દીધું, એમના પેરેન્ટ્સને, કે જો તમે મને બદર કરશો, હેરાન કરશો, તો તમારા છોકરાઓ સાથે મેં જે ટ્રીટમેન્ટ આપી છે
એવી જ ટ્રીટમેન્ટ એ એમના પેરેન્ટ્સને પણ આપશે. આઈ ફાઇનલી ફાઉન્ડ માય ગ્રોસરી લિસ્ટ. અંતે એમણે એમનું ગ્રોસરી લિસ્ટ ગોતી લીધું, શોધી લીધું, એન્ડ ધ મની, અને પૈસા પણ એમણે શોધી લીધા. એન્ડ વેન્ટ ટુ ધ સ્ટોર, અને સ્ટોર ઉપર ગયા. ઓન માય વે બેક, રસ્તામાં જ્યારે પાછા આવતા હતા, આઈ કેપ્ટ માય સ્ટીક પોઇઝડ. મેં મારી સ્ટીક પોઇઝડ રાખી, એટલે તૈયાર રાખી, ફોર ઇન્સ્ટન્ટ યુઝ, જેથી જરૂર પડે તો એનો ઇન્સ્ટન્ટ તાત્કાલિક યુઝ ઉપયોગ કરી શકાય. બટ દેર વોઝ નોટ અ સિંગલ બોય ઇન સાઇટ. પણ એક પણ છોકરો જોવા ન મળ્યો, દ્રશ્યમાન ન થયો. દેટ નાઇટ આઈ વોન ધ રાઇટ ટુ ધ સ્ટ્રીટ ઓફ મેમ્ફીઝ. એ રાત્રે પહેલી વખત મેમ્ફીઝ, કે જે સ્થળનું નામ છે કે જ્યાં લેખક એમના મમ્મી અને એમના ભાઈ જોડે રહેતા હતા, એની શેરીઓમાં હરવા ફરવાની આઝાદીનું એમને પહેલી વખત એ રિયલાઇઝ થયું, ભાન થયું. પહેલી વખત એમને આઝાદી મળી એ જ્યારે એમણે આ પેલી ગેંગ સામે, વ્હાઇટ ગેંગ સામે જ્યારે મુકાબલો કર્યો, ત્યારે એ આઝાદી એમને પ્રાપ્ત થઈ. થેન્ક યુ.